हरिहन्ताणम् नमो नुवे सौदानम् नमो नुवे सौभागिर्यानम् नमो नुवे सौज्यायानम् नमो नुवे सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदमोक्षदो च ओंकाराय नमो नमः मंगलम् भगवान् मंगलम् गौतमोनि मंगलम् कुंकुंडारी उजेन्द्रमोसु मंगलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाणा प्रभाव निरुद्ध 146 ગાથા પરમાત્મા પ્રકાશ એનો ભાવાર્થ થોડી ચાલુ છે ફરીને જુઓ. જો આ પરમાત્મા પ્રકાશ છે એટલે આ આત્મા પરમાત્મા સ્વરૂપ છે. પરમાત્મા સ્વરૂપ જ આત્મા છે. પરમાત્માનો આત્મા ભાગ છે એમ નહીં, એમ નથી. પોતે જ પરમાત્મા સ્વરૂપ છે અંદર. એનું ધ્રુવ સ્વરૂપ, દ્રવ્ય સ્વરૂપ, સ્વભાવ સ્વરૂપ, નિત્ય સ્વરૂપ એ તદ્દન પરમાત્મા સ્વરૂપ જ છે. જેમાં સંસારનો ઉદય ભાવ નથી, જેમાં કર્મ શરીરનો ભાવ પણ એમાં એકલો ચૈતન ઘન આનંદ કંદ વસ્તુ છે. એ પોતે જ વસ્તુ પરમાત્મા છે. એને પર્યાયમાં પરમાત્મા પ્રગટ કરવા માટે ઉપાય શું એ અહીં બતાવે. સમજાણું? કારણ કે હોય તે પ્રગટ થાય, પ્રાપ્તની પ્રાપ્તિ હોય. પરમાત્મા પર્યાયમાં પ્રાપ્ત થાય, પર્યાયમાં પરમાત્મા પ્રગટ થાય. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ આદિ એ ક્યાંથી પ્રાપ્ત થાય? એ કઈ બહારથી આવતી ચીજ નથી. ગુરુની કૃપા, કોઈની કૃપા, કેવડીની કૃપા ક્યાં કામ આવે? કૃપા એને ક્યાં? કેવડીની કૃપા બધા ઉપર હોતું છે. સમજાવવામાં એની એના ઉપર કૃપા જોઈએ. નલભાઈ કે છે કે હે જીવ, તું શુદ્ધ બુદ્ધ અખંડ સ્વભાવ જો. ભગવાન આત્મા અંદર શુદ્ધ નિર્મળ છે, વિકલ્પ છે, મલિન છે. એ તો ઉદય ભાવ છે, સ્વભાવમાં નથી, શુદ્ધ સ્વરૂપમાં નથી. એવો ભગવાન આત્મા તું શુદ્ધ બુદ્ધ એકલો જ્ઞાનનો રસીલો જ્ઞાનનો પિંડ તું છો. અખંડ છો, એક રૂપ છો. કઈ વસ્તુ છે એક રૂપ છે, એમાં ખંડ ભાગ ભેદ નથી. એવો જે સ્વભાવ, અંતર વસ્તુ સ્વભાવ, નિજ શુદ્ધાત્મા, એવો સ્વભાવ વાળો નિજ શુદ્ધાત્મા. એટલે સ્વભાવ સ્વરૂપ નિજ શુદ્ધાત્મા. આવ્યા ખરા આ બાજુ મોડા ગમે શું કીધું? એ આત્મા તારે તારું હિત ને કલ્યાણ કરવું હોય તો આ એક રસ્તો છે. એ રસ્તા સિવાય બીજો ઉપાય કયો? કે તું શુદ્ધ છો, બુદ્ધ છો, અખંડ છો, આનંદ મૂર્તિ છો. બરાબર છે સંજાનભાઈ? એ વસ્તુ પોતે વસ્તુ આત્મા એને કહીએ કે જેમાં વિકાર નથી, કર્મ નથી, શરીર નથી. એ તો સચ્ચિદાનંદ સ્વરૂપ છે. સત નામ શાશ્વત જ્ઞાન અને આનંદના સ્વભાવ સ્વરૂપ આત્મા, એને આત્મા કહીએ. એ આત્માના ચિંતન કર, એ આત્માનું અંતર ચિંતન કર, એના સન્મુખ થઈ એકાગ્ર કર. એ જ એક સુખનો રસ્તો, ધર્મનો રસ્તો, મુક્તિનો રસ્તો, બીજો કોઈ રસ્તો છે? સમજાય છે કાયામાં? પૂછો તો ભાઈ, તો કેટલા વેપારના ધંધે ચિંતવનમાં આ હાલતું હોય છે. ચિંતવના
ઈ કેજે હમણાં ભાઈ સાહેબ મૂકી દે હવે ચિંતન તારું. હા હા અરે તને હેરાન થવાના રસ્તા, દુઃખી થવાના રસ્તા પૂજે છે એના હાથમાં શું ચીજ છે? તું પોતે કોણ છો? પોતે કોણ છો એની કિંમત ન મળે, અને કિંમત આ પુણ્યપાપના ભાવ ને શરીર ને પુણ્યપાપના ફળ બહાર મળે. આ ધૂળ અનુકૂળ પ્રતિકૂળ એની એને મહત્તા, એની એને કિંમત, એની એને અધિકાર ભગવાન આત્મા પૂર્ણાનંદથી ભરેલો એ કોઈ તુચ્છ લાગે છે ને એના દિવસે આખો સચ્ચિદાનંદ સત 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 વસ્તુ છે અને જ્ઞાનને આનંદથી ભરેલો પદાર્થ છે. અકૃત્રિમ અણકરાયેલી અનાદિ અનંત ચીજ છે. એ ચીજનું તો અંતર એકાગ્ર થા તો તને શાંતિ મળશે, જન્મ મરણ ટળશે અને દુઃખનો અભાવ થઈને એકલી સુખની દશા પ્રગટ. તો સમજાણું આમાં? એ તો અતિન્દ્રિય સુખ પાવેગા, શિવ સંગ કરેગા. શિવ સંગ એટલે આત્મા શિવ સંસ્કૃતમાં છે. શિવ શબ્દ વાચ શુદ્ધ બુદ્ધ એક સ્વભાવ, નિજ શુદ્ધાત્મ ભાવના સંસર્ગ. ભાઈ તું નિરુપદ્રવ ભગવાન છો અંદર, ત્યાં પણ એને અહીં કિંમત. એક હરખી દાળ ન થાય તો ખખડાટ થાય, બીડી હરખી ન મળે તો આમ સિગરેટ કે ને હો આમ નામ લે હા બોલી બે આંગળી કોક આમ રાખે આમ રાખતા કોણી હું રાખતા એ શોખ હશે અંદરી જાતનો. આમ રાખે કોની શીખવું જેને ક્યાં જણે ગીરી ગયો છું જણે આનંદમાં. અરે ભગવાન તું ક્યાં રખડવાના વિકલ્પમાં તને પ્રીતિયું, અને ભગવાન પોતે પોતાનું કોણ સ્વરૂપ છે એની એને પ્રીતિ નહીં. આથી અનાદિનું ઘેલસાય ગાંડપણું કેવું કે છે સમજાણું કાંઈ? કે છે ભાઈ તું શિવ સંગ કરેગા, તારો આત્મા જ કલ્યાણ મૂર્તિ અંદર છે, એનો સંગ ગુરુ સંસર્ગ કર. આ સંસર્ગ છોડી દે, બહારના સંસર્ગ દુઃખના છે ને છોડ, અંતરનો સંસર્ગ કર તો અતિન્દ્રિય સુખ પાવેગા. તો અંતરમાં અતિન્દ્રિય આનંદ ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદ સ્વરૂપ છે. એવી અતિન્દ્રિય આનંદની પ્રાપ્તિ તને થશે. બીજી કોઈ રીતે સુખનો ને ધર્મનો રસ્તો છે નહીં. જો अनंत सुख को प्राप्त हुए वे केवल आत्मज्ञान से प्राप्त हुए. अभी અત્યાર तक अनादि संसाરમાં अनंत जीवो જે કંઈ આત્માના શાંતિને પામ્યા, સુખને પામ્યા, પરમાત્મ પદને પામ્યા, એ બધા કેવળ આત્મજ્ઞાન, એકનું એ આત્માનું જ્ઞાન, બીજું જ્ઞાન નહીં, લૌકિક તો નહીં, શાસ્ત્રે નહીં. પોતે ભગવાન આત્મા પૂર્ણાનંદની જ્યોત, એનું જ્ઞાન એટલે એની મહત્તા, એટલે એના તરફનું વળેલું જ્ઞાન. એ જ્ઞાન થકી અનંત સુખને પામ્યા. એ સિવાય કોઈ ઉપાય અનંતકાળમાં કોઈ બીજો જીવે તે ઉપાય કર્યો? મોક્ષ માટે તો આ જ ઉપાય છે. બરાબર છે આ વાત. પણ અમારા કરવું પણ આ બાયડ્યું છોકરા બધા ભળી ગયા હોય એનું કરવું કે આ કરવું? હે અત્યારે માન્યું છે ને ભળી ગયા હોય તો અહીંથી છૂટો પડીને જાય ને. અહીંથી જવા હું આંકી મીટર ભટ લઈને હાલ્યો જાય. ત્યાં ક્યાંનું રોકે કોઈને? 1000 માણસ બેઠા હાલ્યો દરબાર જેવા હાલે ગયો. રાણીને કીધું મને અસુખ છે, જો એને કેવા ગઈ છે તઈ જાઓ પર લો. જેવી ભાવના કરીએ પ્રમાણે ઉપડો બીજે સ્થાને. હવે આ બધું કાંઈ ન મળે, ભૂલમાંય ન મળે. મારા આ તો માણના બંગલા છે બધા, એમાં સૂતો આમ પોઢીને જાણે ઓહો હો શું છે.
ભગવાન આત્મા સુખ સૈયા છે. એ આત્મા સુખ સૈયા સમજે? એ સુખને પોઢવાનું સ્થાન પલંગ. એ સુખ સૈયા ચાલી જાઓ, સુખ સૈયા ચાલીસ રાખમાં. આત્મા સુખની સહેજા છે. આ પુણ્યપાપના ભાવ દુઃખની સહેજા છે. સમજાણું કાંઈ? હે ઈ એક વાત રહી જાય છે કે 13મી સાલનું વ્યાખ્યાન ગાનું પંડિતજી આપણું 72 કી ગાથા ચલતી હતી ત્યાં કહેવાય મધુરવનમાં કે ભાઈ 72 અસુચિ પુણ્યપાપના ભાવ મેલ છે, પુણ્યપાપનો ભાવ જડ છે, અચેતન છે, પુણ્યપાપનો ભાવ દુઃખરૂપ છે. માટે એના વિના आगे भेदा भेद रत्नत्र की भावना से रहित जीव का मनुष्य जन्म निष्फल है. જેણે આ ભગવાન આત્મા શુદ્ધ સ્વરૂપની દ્રષ્ટિ જ્ઞાનને લીનતા ન કરી અને એની સાથે દેવગુરુ શાસ્ત્રની ભક્તિનો વિકલ્પ દઈ લેશે, આ એવું નિશ્ચયપૂર્વક વ્યવહાર આદિ સાધન ન કર્યા, આ એને મનુષ્ય જન્મ નિષ્ફળ થાય. બલી કીવું માણુસ જમરા દેખંતમ પર સારું જઈ ઉઠું ભઈ તો કોઈ ઓડ જઈ તો સારું. શું કે છે? એ મનુષ્ય જન્મને મસ્તક કે ઉપર વાર ડાલો. નથી कहते छोड़ी दो एम कि जे देखने में तो सार दिखता है, ढूंढ देखा है हरियाम. ચામડું રૂપાળું, દાંત ઓલા, નાક ના ઓલા ગરુડના ઓલા જેવી દાંત હારા, નાક હારું, કાના કુંડલ જેવા કાન, બધું દેખાવમાં સારું લાગે છે પણ છે કેવું કે જુઓ केवल सार दिखते हैं. यदि मनुष्य देह को भूमि में गाड़ दिया जाए या देह ने जो भूमि में डांटे तो हर कर दुर्गंध रूप प्रण में શું થતું છે? કસ્તુરી થતી છે ત્યાં. દાંતે અંદર હળીને પરમાણુ હળીને દુર્ગંધ થાય. એકલા દુર્ગંધ રૂપે પ્रणમાં એક વાત. અને જો એને ચલાવીએ બાળે તો રાત થાય. દાંતે તો હળીને ધૂળ થાય, આ બાળે તો રાગ થાય. એમાં બીજું કઈ સાથ છે તો સમજાણું કાંઈ? આ દેહમાં સાથ નથી તો બાયડી છોકરા પૈસા ધૂળ તો ક્યાંય રહી ગઈ. હવે હવે પણ વળગ્યો છે નહીં પણ. અને જેને છોડવા ન માગે છે તે છૂટે. અહીં ભગવાન આત્મામાં અંદર એકાગ્ર થવા ન માગે એને પ્રાપ્ત કેમ થાય? અને આ છોડવા ન માગે છૂટે જ રીતે. અનાદિ કાળથી બાવો થયો, ત્યાગી થયો, જૈન સાધુ થયો, પણ અંદરમાં સચ્ચિદાનંદ પ્રભુ પૂર્ણ હું આનંદ છું એવી એને અંતરમાં આશ્રયને શરણ લીધું નહીં. બહારમાં શરણમાં ક્યાંય રોકાઈ ગયો. ये है कि आ मनुष्य देह को व्यवहार नहीं से बाहर से देखो सार मालूम होता है. यदि विचार करो तो कुछ भी सार नहीं. आमा त्रियंतु के शरीर में तो कुछ सार भी दिखता है. जोरना शरीर. हाथी के शरीर में दांत सार दिखा है. दांत हाथी ने दांती हो ना सिनवाई, आना तो दांते काम न आवे, काय नो काम. हाँ ये सूरज गौ के शरीर में वाव सार. चमरी गाय છે ને, ચમરી ગાયના તો વાળ એનું પૂંછડું કે છે કઈ વાળ કામ આવે. પરંતુ મનુષ્ય દેહ મેં સાર કાંઈ નથી. ધૂળમાં કાંઈ સાર નથી આ મનુષ્ય દેહમાં. હા ક્યારની વાત છે.
એમ કે યાર શરીર મરે ત્યારે ને ત્યારની વાત છે. અત્યારની વાત આલે છે. બાપા આ ધૂળ છે, માટી છે, તું પ્રભુ ચૈતન છો. તારા પરમેશ્વરની વાત સર્વજ્ઞની વાણીમાં પૂરી ન પડે એવો તું છો. સર્વજ્ઞની વાણીમાં પણ પૂરી વાત ના આવે એવો પરમાત્મા આનંદ કંદ સચિદાનંદ પૂર્ણ જ્ઞાન ને આનંદનો ઘર આખું તારું છે. એને ભૂલી અને આ શરીર મરદા બળેલા રાખ એના ઉપર ચણતો મરદામાં હવે છે ને મૂર્છા મળદું મળદું અત્યારે કીધું મળદું એ છન્નું ગાથામાં કહ્યું સમયસારમાં સમયસારમાં છન્નું ગાથામાં કહ્યું સમજાણો. આ તો અત્યારે પ્રશ્ન આવ્યો ને અત્યારે જ નહીં કે અત્યારે છન્નું શું કે છે. અને આ મૃતક કલીવર વળી આ મૃતક કલીવર કયું સામે એ છન્નું ગાથામાં અમૃતચંદ્રાચાર મહારાજ આ મૃતક કલીવર વળી પરમ અમૃતરૂપ વિજ્ઞાન ગણ મૂર્છિત થયો હોવાથી એ પ્રકારના ભાવનો કરતા પ્રતિભાસ અમે ગુણાથ મારી આ મૃતક આ અમૃત આ મૃતક આ અમૃત શબ્દ લાગુ પડે અમૃતચંદ્રાચાર ટીકા હે ને આ મૃતક અમૃત આ મૃતક કલેવર હે શરીર અત્યારે મળદું પાઠ છે. જો મૃતક કલેવર પાઠ છે સંસ્કૃત ટીકા એ વળી ભગવાન અમૃતનો કુંડ પ્રભુ આહા તારા અમૃતના એક કણની અંદરમાં આખી દુનિયા ઇન્દ્રના ઇન્દ્રાસન હળીના ત્રણા લાગે એવો તારો આનંદ તને પીડેલો છે. એના એક કણની આગળ ઇન્દ્રના ઇન્દ્રાસન હળીના ત્રણા લાગે એવો અમૃત સ્વરૂપ આ મૃતક કલેવરમાં અમૃત સ્વરૂપ મૂર્છાઈ ગયો છે. આચાર્ય ગુણાટ કરીને મારી વાત મૃતક કલેવર શરીર વળી અમૃતનું વિજ્ઞાન ઘન અમૃત રૂપ વિજ્ઞાન ઘન કોઈ દી મરે નહીં એમાં આનંદનો પાર નહીં એવો ભગવાન અમૃતથી આનંદથી ભરેલો એ પોતાની દ્રષ્ટિ કરતો નથી. મૃતક કલેવરમાં મૂર્છાય મળેલામાં મૂર્છાણો એ મરેલામાં મૂર્છાણો એમ કે છે. અત્યારની વાત કે જીવતાની કરે છો. મૃતક છે ને હું જ આમાં કેવી પરમાણુ જીવ હતો આ તો માટી છે. મૃતક કલેવર વળી પરમ અમૃત રૂપ વિજ્ઞ પાછું અમૃત થી પરમ અમૃત અમૃતનો સાગર ભગવાન આત્મા એટલે એટલો અમૃત રૂપ ને અતિન્દ્રિય આનંદ રૂપ એવું પ્રભુ મૃતક કલેવરમાં અનાદિથી મારું માનીને એની ચિંતામાં પીડ્યો પોતાને કોઈ બેઠો તો સમજાણું થાય હે બોલ તો કોણ બોલે છે એકદમ ધૂળ બોલે છે આત્મા બોલે છે. મૃતક કલેવર મળદા શરીર રચકણો બોલે છે કે છે અરે આ મનુષ્ય દેહ મેં તો કાંઈ સાર નથી. ઓલા હાથીને તો દાંતી સાર બુડલા બુડલા કરીને પેરે ઘીંકું કરે આ ઓલાને વાવ हाँ एक ढूंढ के खाए हुए गन्ने की तरह मनुष्य देह को असार जानकर परलोक का बीज करके सार करना चाहिए. હું દાખલો આપે છે જો શેરડી હોય ને શેરડી એને શિયાળ ખાઈ જાય શિયાળ હોય ને શું કહેવાય છે શિયાળ નહીં હોતા એવો જાનવર લાકડી गन्ना शेरडी गन्ना को खाती है ना वो सियाव हाँ घून खाई जाते हैं वो घून ही नाम पड़े नहीं तो अपने सियाव कहे वो सियाव आवे ने खाई तो रस रे नहीं चूसे तो रस नहीं पण बीज से वावे तो अनेक हाथा था एनु चूसीलू होय मीठा रस खवाय नहीं રસ ના આપે પણ ઓલી ગાંઠ હોય ને ગાંઠ વાવે તો પછી અનેક હાથા થાય હાથા એટલે શેરડીઓ એમાં શરીરને દાખલો આપ્યો જો
धून के खाए हुए गन्ने की तरह मनुष्य देह को सार जानकर परलोक का बीज करके सार करना चाहिए। जैसे धुनों का खाया हुआ एक शेरड़ी गन्ना किसी काम का नहीं, एक बीज के काम का है। गांठवा हो ने, गांठू न खाय ने, ओली गांठू હોય ને વાવે તો શેરડી થાય, બાકી ખાવામાં કામ આવે नहीं। तो उसको बोकर असार में सार किया जाता है, भूए तो शेरड़ी થાય। उसी प्रकार मनुष्य भी किसी काम का नहीं। બાળપણ અજ્ઞાનમાં, વૃદ્ધપણું દુઃખમાં, યુવાનીમાં ભોગમાં આખું ખવાઈ ગયું છે। હવે એ શરીરમાં કઈ આત્મામાં કરવાનો એને વખત રહેતો એમાંથી જો કે છે બધું હળી ગયેલું શરીર આદि એમાંથી शरीर के आधार से जो धुंध से खाए ईंधन को बोने से अनेक ही खो का लाभ होता है, वैसे असार शरीर के आधार से निमित्त से वितराग परमानंद शुद्ध स्वभाव का सम्यक श्रद्धान ज्ञान आचरण रूप निश्चय रत्न त्रिक भावना के बल मोक्ष प्राप्त होता है। ये शेरडी ने धूना ये खाधो हो शियाल अपने कहवाय, शियाल सूसी जाए ने प्रश्न हो अंदर પછી ગાંઠવું હોય એટલી ગાંઠ વાવે તો એને શેરડી થાય, અમથાતું ફોર્મ કામ આવે એમ આખો આ મનુષ્ય દેહ જીરણ 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 થઈ ગયો છે। એમાંથી કે છે કે આત્માનું કાર્ય જો કરવું હોય તો આત્માનું બીજ વાવે સમ્યક દર્શનનું તો એને કેવું જ્ઞાન થાય। બાકી આ કઈ શરીર કામનું છે? જો શરીર કામનું નથી તો હવે બાયડી પૈસા ધૂળ ને આબરૂ શું છે મારું? પણ આ કોને આવું કર્યું છે? બોલું એક જણો કહેતો ઓલા સુખલાલ હતા ને, સુખલાલ જીવરાજ વઢવાણના નહોતા? હા વઢવાણ વાળા નાગરભાઈ ના ભાઈ વઢવાણ વાળા નાગર જીવરાજ સુખલાલ શું કહેવાય ડીસામાં નોકરી હતી ને, ઘણી નોકરી 40 વર્ષ 50 વર્ષ પહેલા 40 વર્ષ પહેલા મોટો 400-500 પગાર થઈ ગઈ મોટો ન્યાજ। પછી આ બધું વાંચે, બધું દિગંબરના શાસ્ત્રો વાંચે, એ તાનું પાછી વાંચે, બધા ગાયન બનાવે કવિ। પછી એક પ્રશ્ન કર્યો, આ બધું બનાવે ને પછી પ્રશ્ન કર્યો, ઉમરાવ આવ્યા હતા 86 ની અંદર 1986માં। આ પણ મારું આ બધું આ કર્યું કોને કે મારે હવે ઉપાય કરવો આ બધું? અરે સુખલાલભાઈ આ તમે મોટા પગારદાર, ચારે ના પગારદાર, આ તો 86 ની વાત છે, 38 વર્ષ પહેલાની વાત છે। 38 વર્ષ એ પેલા દિશામાં મોટા કેરી હતા, દિશામાં નોકરી મોટી। આ તમે ગાયન બનાવો છો, પદ્મ જાચામાંથી ગાયન બનાવેલો, પદ્મ નદી છે ને, પદ્મ નદીમાંથી એમ રસ કહો દિગંબરના શાસ્ત્રોનો રસ, એટલે એમાં ગાયન કવિ બનાવી પુસ્તક બનાવેલા, અંદરમાં ઓલી નંબર હા હું કે કેવું કોને કે નાનભાઈ ના ભાઈ બંધ હતા, દીક્ષા લીધી છે ને મારી કે આ કર્યું કે ઉપાધિનો હવે અમારે આમાંથી ઉપાય કરવો, પણ કોને કર્યું તે ઉભું કર્યું છે। ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ લોકતા વિલય થતા ઉભું તે કર્યું છે અજ્ઞાનમાં અનાદિથી। ભગવાન સ્વરૂપ છે આત્માનું એને ભૂલી પુણ્ય ને પાપના વિકલ્પમાં મૂર્છાય આખો મોહ ઉભો કર્યો, અને એને લઈને આખો સંસાર નિવૃત્તિ માંડીને નરક અને નવું ગ્રહ ઉભા કર્યા છે। મોહને લઈને ઉભું કર્યું કોઈ બીજો કર્યો? કરનાર તું અને ટાળનારે તું, કોઈ બીજો છે કે છે? એ શરીરના આધારથી વિતરાગ परमानंद शुद्ध आत्म स्वभाव का देखो सम्यक श्रद्धान भगवान पूर्ण शुद्ध चैतन प्रभु એની સાચી અંતર્મુખ થઈને સમ્યક સાચી શ્રદ્ધા, એનું નામ સમ્યક દર્શન, અને તેના તરફનું સમ્યક જ્ઞાન, એ વિતરાગ પરમાનંદ શુદ્ધ સ્વરૂપ એનું જ્ઞાન બીજાનું નહીં।
અને વિતરાગ પોતે વિતરાગ એટલે રાગ વિનાનું પોતાનું સ્વરૂપ છે એમ વિતરાગ એટલે. વિતરાગ થયા એને એ તો પર્યાયમાં થયા. આ તો તારું સ્વરૂપ જ રાગ ને આશ્રમ ને મલિન પરિણામ વિનાનું છે. એવા સ્વરૂપનું આચરણ દેખો, એ શુદ્ધાત્મ સ્વભાવનું આચરણ, આ એનું નામ ચારિત્ર. સમજાણું કાંઈ? એ નિશ્ચય રત્નત્રય કહેવાય છે. એ સાચા રત્નત્રય કહેવાય. એ સાચા રત્નથી મુક્તિ મળે છે. એ ભગવાન આત્મા શુદ્ધ પરમાનંદની મૂર્તિ, વિતરાગ વિજ્ઞાન ઘન એવા આત્માની અંતર્મુખની શ્રદ્ધા, અંતર્મુખનું જ્ઞાન, અંતર્મુખનું આચરણ, એને આ સાચા રત્ન કહેવાય છે. સાચા રત્નત્રય મોક્ષનો માર્ગ. એ રત્નત્રયથી તને મુક્તિ મળે એમ છે, બાકી કોઈથી મળે એવું સમજાણું કાંઈ? રત્નત્રયની ભાવના કે બળ એમ લખ્યું છે ને, અનુષ્ઠાન ચરણ નિશ્ચય રત્ન ભાવના બળે એના, એ નિશ્ચય રત્ન થી એકાગ્રતા. समझाणु? और निश्चय रत्नत्रय का साधक जो व्यवहार रत्नत्रय उसकी भावना की बल से स्वर्ग मिलता है અને જોડે જ્યાં સુધી પૂર્ણ વિતરાગ એ બે મુખ્ય છે ને એમાં સ્વર્ગ અપવર્ગ બે ખલમ સાધક વ્યવહાર રત્ન થઈ સ્વર્ગ ને નિશ્ચયથી મોક્ષ. સમજાણું કાંઈ? જો અંદર છે નિશ્ચય રત્ન ભાવના બલે ને બસ એટલું સાધક વ્યવહાર રત્ન ભાવના બલે ને એટલે એકનું ફળ સ્વર્ગ ને એકનું ફળ અપવર્ગ. પોતાનું શુદ્ધ સ્વરૂપ પૂર્ણાનંદ અખંડ અભેદ સ્વરૂપ એક રૂપ આત્મા છે અંદર. એની અંતરના સમ્યક શ્રદ્ધા, સમ્યક જ્ઞાન, સમ્યક આચરણ એ તો સાક્ષાત મુક્તિનું કારણ, સંસારના જન્મ મરણ અને મટાડવાનું કારણ. પણ એની સાથે જરી પૂર્ણ સર્વજ્ઞ આત્મા ન થાય ત્યાં સુધી એને દેવગુરુ શાસ્ત્રની ભક્તિ, એની શ્રદ્ધા, એનો વિનય, શાસ્ત્રનું ચિંતન, ભણતર, એવું નવતત્વની ભેદવાળી શ્રદ્ધા, એવો વિકલ્પ રાગ હોય છે. એ રાગના ફળ તરીકે એને સ્વર્ગ મળે. રાગ છે પુણ્ય છે તેને ફળ સ્વર્ગ મળે. નિશ્ચય સ્વભાવના ફળમાં મુક્તિ મળે. બેના ફળ જુદા ને બેના કારણ જુદા. સમજાણું કાંઈ? આમાં કેટલા કાળે સમજાતું છે? ભાઈ અમે કેટલા કાળ નિવૃત્તિ લઈએ તો સમજાય? છોટાભાઈ તે ધંધો કરવા ગયા ને મુદત કરીને ગયા છે કે કેટલો કાળ અમારે ધંધો કરવો એ મુદત કરી કોઈ દી? ભાઈ આ 50 લાખ થાય કરા બંધ કરવું એમ મુદત કરી કોઈ દી? એ નર્મદભાઈ કહેતા એક ભાઈ હા કમાણી નર્મદભાઈ કહેતા કે ભાઈ આપણે તો 5 લાખ થાય ને આપણે બહુ જોતો નથી કે અમારે પેલા શું આ જસાણી છે ને જસાણી અહીં મોટું લઈને આવ્યો છે ઘણા વર્ષો. અમારે જસાણી જેવું થવું નથી, આપણે 5 લાખ બહુ બહુ 5 થયા 50 થયા હાથ થાય તો હક નથી એને ક્યાંય એનાથી સંતોષ થશે? લાકડા અગ્નિમાં નાખતા અગ્નિ ઓલા છે છે તો એમ તૃષ્ણાથી સંતોષ થશે? આત્મામાં સંતોષ સ્વરૂપ આનંદ મૂર્તિ છે. એની દ્રષ્ટિ કરતા સંતોષ બધું કાંઈ જોતું નથી. હજી રાગ હોય, હજી અસ્થિરતા છે એટલે રાગ હોય, પણ દ્રષ્ટિમાં કાંઈ જોતું નથી. આ રાગ આવે જોતો નથી, રાગનું ફળે જોતું નથી. જોવે તો સ્વભાવ ભગવાન આત્મા ભરેલો એ મારે જોવે છે ને એની શાંતિ તરીકેનું ફળ મારે જોવે છે. આવી દ્રષ્ટિ કર્યા વિના એનું કલ્યાણનો એક અંશ પણ કોઈ દી શરૂ થાય એવો સમજાણું કાંઈ? ત્યાં મુદત મારતા છે દુકાનની કે આટલો કાળ મારે દુકાને રહેવું, 5 કરવાની જેમ પૈસા વધે એમ હવે હવજે કક્ષાય
વધારે નાખો એક દુકાન કાપડની, નાખો એક કપાની, નાખો એક કપાઈશાની. હવે એમ થાય છે કે નહીં? કે છે એ ભગવાન આત્માની મહાન દુકાન અંદર પડી છે, મહાસ્વભાવ, જેમાં ચૈતન રત્નાકર, જેમાં રત્નો પીડ્યા છે, આનંદ જ્ઞાન શાંતિ આદિ આત્મું વસ્તુ છે ને, પદાર્થ છે કે નહીં આત્મા? તો વસ્તુ છે એમાં અનંત ગુણો પીડ્યા છે શક્તિએ. એ અનંત ગુણનો એક રૂપ એવો ભગવાન, એની શ્રદ્ધા જ્ઞાનને લીનતા દ્વારા જ મોક્ષનો ઉપાય થાય છે. વચ્ચે વ્યવહાર રત્નત્રય આવે, દેવગુરુની શ્રદ્ધાની શ્રદ્ધા, સદગુરુની શ્રદ્ધા, નવસત્વની વ્યવહારની શ્રદ્ધા, પંચમહાવર્તના પરિણામ અને શાસ્ત્રનું જ્ઞાન, એવા શુભ રાગથી સ્વર્ગ મળે. અને શુદ્ધતાથી સંબંધને નિદ્રા થાય, શુદ્ધિ વધે. એ આગળ જયારે ઓલા બીજા ભાવમાં જાય ત્યારે પૂર્ણ શુદ્ધિ કરીને રાગને છેદીને કેવો પામે તો મુક્તિ થાય. તો સમજાણું થાય. તથા પરંપરા મોક્ષ હોતા એવો વ્યવહારથી. પરંપરા એટલે ઓલો રાગ છે, પછી ભવિષ્યમાં અભાવ કરશે, પૂર્ણ આનંદ સ્વરૂપમાં ઠરશે, તેથી એની મુક્તિ થશે. જ્યાં સુધી રાગ છે ત્યાં સુધી રાગનું સ્વર્ગ મળશે. ધર્મીજીઓ આત્માની દ્રષ્ટિ ધર્મ કર્યો, સ્વભાવ ભાન થયું, પણ પૂર્ણ સર્વજ્ઞ દિશા ન થઈ, એને વચ્ચે રાગ રહી જાય તો એ મરીને ક્યાં જાય? સ્વર્ગમાં જ જાય. સમજાણું કાંઈ? સ્વર્ગમાં જાય. એ ધર્મશાળા છે. ત્યાંથી નીકળીને મનુષ્ય થઈ અને પૂરણ કરીને પરમાત્મા થઈ છે. સમજાણું કાંઈ? ओहो आ मनुष्य शरीर परलोक सुधारने के लिए होवे तभी सारे, नहीं तो सर्वथा सारे. આ સાર રીકમાં દગો આપે. દગો શું થયું કઈ ખબર ન પડી. એમ કે ને સુનવાય શું કે કઈ ખબર ન પડી. કઈ શું કે એકદમ સુઈ ગયા, એકદમ બેઠા હતા, આમ થઈ ગયું. થયું એ બે નીતિથી પૂરી કરવાની હતી. એ કાળે ત્રણ લોકમાં પડે નહીં. એ દગો આજે એક દી તું જાણે હમણાં હોય ત્યાં હું તો જાગી છે, જાગતો હોય છે નહીં. એક દી તો આવશે કે નહીં એવો કે હું તો ઉઠ્યો છે, ઉઠે નહીં, અને હું તો છે તે ઉઠશે નહીં. એમાંમાં મરી જશે કેટલા ઉતા. મોટો રાજા હતો ના, જોર્જ નહીં, જો ને રાતે ઊંઘવા મરી ગયો નહીં. એને સારા 3 કરોડનો બંગલામાં હતો. હવાનું જોયો છે મળતું, સારા 3 કરોડનો બંગલો હતો અંદર. હવારી જોયો તો કોઈ ન મળે. એલા મોટા મોટા ડાક્ટરો જેને જોનારા, એને એટલી ખબર ન પડી અનુમાનથી કે આ રાતે ખલાસ થઈ જઈએ. પણ કોઈ હારે તો હુંવે ને બે જોડી રે, કોઈ નહોતું. હવારે ઉઠાવ્યો ત્યાં મળતો પડતો. સારા 3 કરોડનો બંગલો હતો. એના પ્રમાણે કેટલી વૃદ્ધિ છે. જોર ગુજરી ગયો જયારે ઉપડો, એને જ નર્કમાં જવું હોય, બીજે જવું ન હોય, સીધું લોઢાનો ફાર, મોટો લોઢાનો ગોળો પાણીમાં મૂકો એટલે એટલે જાય. એમ જેને માંસ ખાધા, દારૂ પીધા, માછલા ખાધા, મહાપાપ. એ પાપનો બોજો વધ્યો, એ પાણી નીચે ગયો, એટલે નરકે જાય. દુનિયા એમ કહા હા ખમા 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 એમ બાતચીત કરે તારે તો કાઢ્યા છે. બહુ ઓલાથી કાઢ્યા છે ને, દાંતમાં હતું. દાંત એમ નહીં, ઓલી પેટીમાં રાખે, એને પેટીમાં રાખે, પેટીમાં રાખે. અને એનો મોટો હોય ને, દંડ મોટો હોય, ઊંચો હોય, રતનનો હોય, એ બધા રાખે. આમ રાખે, આમ રાખે. દાદાભાઈ સાહેબ બેઠે બેઠા હોય. એનો સ્થાન હોય ત્યાં પહોંચેલા હેઠે નરકમાં. આ દુનિયાના પડદા પર એક ક્ષણમાં સમાન, બીજે ક્ષણે નરક. બ્રહ્મદત્ત ચક્રવર્તી જેવો જો ને, 800 વર્ષનું આયુ અને 96,000 સ્ત્રી.
100,000 દેવ સેવા કરે, મરીને નરકે. છેલ્લે રતનના ઓલામાં હૂતો ટોલિયામાં શું કરે પલંગ, પણ મહાપાપી પાપ બહુ કરેલા ભોગના વિષયના હિંસાના એમ ઉતેલો ઓલામાં ખમાનદાર દેવો કરે. સાતમી નરકે ગયો. 33 સાગરો એના વરસ ગણો તો પાર ન મળે. 33 સાગરૂપમ એના 10 કરોડા કરોડી પલ્યુપમનો 1 સાગરૂપમ. 1 પલ્યુપમના પ્રમાણમાં આયુષના વર્ષ અસંખ્ય અબજ. હવે 700 વર્ષ. 1 મિનિટમાં અસંખ્ય અબજ વર્ષનું દુઃખ. 1 મિનિટનું ચક્રવર્તીનું સુખ કલ્પેલું એને અસંખ્ય વર્ષનું 7મી રૌરવ નરકનું દુઃખ. અરે એને કોઈ બી હિસાબે ક્યાં કર્યા છે? ત્યાં શું પણ આ શું છે? 800 વર્ષ રહ્યો. અત્યારે બી નરકમાં 33 સાગર હજી હમણાં મરી ગયો છે ને, એ થોડો તાવ ગયો. 33 સાગર નીચે રૌરવ નરક છે. 7મી નરકમાં 5 પૈઠા છે. ઓહો એની એક પળ જાય એને દુઃખની તો રાત મોટી પડે છે ને. અત્યારે લાગે છે કે નહીં? ઘણા રાતમાં દુઃખ આવે તો મારે આ રાત મોટી થઈ પડે. રાત કઈ મોટી થતી નથી, પણ ઊંઘ ના આવે. કેમ જજનભાઈ? સાચી વાત છે. ઊંઘ ના આવે. હવે એટલા 2 જણા હવે કોઈ પૂછનાર ન મળે ત્યાં. બધા ક્યાંથી આખી રાત ને 2 ઉજાગરા કરવા બે? મોટી રાત થઈ પડે. રાત મોટી થતી છે? કાંઈ થાય નહીં. રાત તો છે એટલી છે, પણ પ્રતિકૂળતાનો કાળ એને લાંબો લાંબો લાગે છે. એમ પ્રતિકૂળ લાંબો લાગે. એમ નરકના દુઃખ. 4 ગતિના દુઃખો પ્રભુ તને કંટાળો નથી આવ્યો. હવે યોગ સારમાં આવે છે 4 ગતિ દુઃખથી ડરી. હા, એ યોગ સારમાં આવે. 4 ગતિના દુઃખથી ડરી. હરિપ્રભુ 4 ગતિઓ સ્વર્ગનું દુઃખ, ધૂળમાં ન્યાય સુખ, ન્યાય આકુલતા, અંગારા હોગે છે. 85 માં લીધું છે ને પંડિતજી? 85 કણા કે કુંડ બાંધીને દેવના અંગારાના સુખ ભોગવશે. ત્યાં બોલશે, જલશે. ઊનું ઘી જેમ ઊનું ઘી છે ને, ઉના જલતા હોવા ઘી સાથે એમ પુણ્યના ફળમાં જલતા હોવા ઘી છે ત્યાં. 85 એમ લીધું ને, દુઃખના અંગારામાં શેકાશે. અહીં પુણ્ય બાંધ્યા છે સમચીતીએ. મુનિ આત્મજ્ઞાની આત્મધ્યાની પણ હજી બાકી રહી ગયો રાગ થોડો. આ જે કીધો ત્યારે દેવગુરુ રાગ સર્વનું થયા નહીં. એ રાગના ફળમાં અગ્નિના અંગારા જેવા દેવના દુઃખોને ભોગવશે. હું સમજાણું કાંઈ? શુભ ભાવના ફળમાં આવા સ્વર્ગી અગ્નિના દુઃખ છે. હવે આ બધા પૈસા વાળા કેવાય છે એ મળતું નહીં. સુખી છે કે નહીં? એમ હોય કાલ નામ આવ્યું તો મજામાં અંદર 25,000 આપ્યા પૂનમચંદ ને અંદર થી ખુશી થાય કે નહીં? દીકરીઓ તો મારો ખરો ને કે છે. ત્રણકાઓમાં ન મળે, હું ના પાડે. કાલ આવ્યું તો પ્રજાતંત્રમાં કોક લાવ્યું. આજે કોણ લેવું નહીં? હા, ચંદુભાઈ આપણા પૂનમચંદ ને હમણાં 25,000 આપ્યા પ્રજાતંત્રમાં આવ્યું છું. અહીંયા 2 કરોડ 2.5 કરોડમાં 50,000 ને ક્યાં આવે? ત્યાં એમાં ધૂળ ઘણી ભેગી થઈ ગઈ. અંદર દુઃખી 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 મુલ્કને એમ છે કે નહીં? સુખી છે ના, મમતાને કારણે. પૈસાને કારણે કોની ચિંતા? હું જાયનું એમાં હોળી આ મરતા મહાણમાં 5,000 માણસ ભેગા થાય. કેટલા હોળી આવ્યા હતા. સારું ને મરણ આજુ આવું દરરોજ. મારો દીકરો મર્યો 25 વર્ષનો ને 5,000 માણસ ભેગું થયું મહાણમાં કે હું છે, પણ સેના વખાણ શું કરે? સુનિભાઈ એમ થાય છે ને, મોટા માણસ હોય ત્યારે
ઓહો 5,000 માણસ શું છે પણ હવે એમાં એને હું મરી ગયેલા ને હું પણ એ તો મરીને ગયો ક્યાં રખડવા, 4 ગતિમાં ક્યાંય પાર ન મળે એ ઠેકાણે જીવન ક્યાં થશે? આત્માના ભાન ન મળે, આત્માના શરણ ન મળે, એ વસ્તુના બહુમાન ન મળે. ચિદાનંદ આત્મા કોણ છે એની કિંમતું ન મળે. એ કિંમતું બહારની કરવા નીકળી ગયો 4 ગતિમાં, બહારની કિંમત લઈને ગયો, બહારમાં રખડશે. ભગવાન આત્મા સચિદાનંદ પ્રભુ, ઓહો જેને એની કિંમત થઈ, એને પોતામાં પુણ્ય પરિણામ આવે એની કિંમત ઉડી ગઈ. ભલે રે એને ફળ આવે સ્વર્ગમાં, પણ અંગારા તરીકે દુઃખ લાગશે એને. આ નહીં, મારો આનંદ મારી પાસે છે. આ પુણ્યના ફળ સ્વર્ગના એ દુઃખરૂપ છે. સમજાણું આમાં? એ શેરડીનો ભાગ કે છે ગન્નાનો, ચૂસી લીધો એ ખૂણાએ, એમાંથી વાવે તો ઉગશે, નહીં તો ચૂસવામાં કામ નહીં આવે. બાળપણું, વૃદ્ધાપણું, ભોથા જેવું શેરડી હોય ને ગન્ના, જે છે એનું હોય એટલે ભોથું જાડું, માથે આડું હોય, આડું ખારું. વચલો ભાગ થોડો, એમાં શિયાળ ખાઈ ગયો હોય. હવે એમાં એમાં વચ્ચે જોવાની અવસ્થા 25 વર્ષની, 20 વર્ષ મફત ગયા, 20 વર્ષ પાછળથી 80-80 મફત જશે. આ વચલામાં 20 વર્ષ રહ્યા, એમાં જે ભોગમાન, વિષયમાન, રાજમાન, ઊંઘમાન, ખાવાના પીવામાં ગયા. હવે વખત ક્યાં રહ્યો તારે એમાંથી? ઈ કે છે દરેક સમય તને વખત છે આમ જોતો, પણ આમ જોવાની નજર કરતો નવરો થતો નથી. હું એક આત્મા અખંડાનંદ પ્રભુ, જેના મારા વખાણ પરમાત્માની વાણીમાં પૂરા પડતા નથી, એવો હું. એની પ્રતીત કર, વિશ્વાસ લાવ, એનું જ્ઞાન કરને એમાં સર્વું તે જ મારું કલ્યાણ છે. એવી પ્રતીત વિના તારા રસ્તા કોઈ બી સુખના નીકળશે. હું સમજાણું કાંઈ? ક્યાં લે મારો પણ વખત ક્યાં નથી. 8 વર્ષનું આયુષ હોય, 80 નું હોય તો શું લો, 20 વર્ષ બાળકમાં જાય, 20 વર્ષ ઓલામાં જાય, 8થી હવે રે વિચાર 40, એમાં 40માં જાય 20 ઊંઘમાં, અડધા 600. હવે રિયા 20, આ 20માં જાય કઈક રોગમાં, કઈક રડવામાં, કઈક ભોગમાં, કઈક કોક મરે ને એના રોવામાં. હવે તારે માટે હું રહ્યું એ છોડવાય. વાત બરાબર છે. વાણિયા વેપાર કરે તો સરવાળો માંડે કે નહીં, કે શું કેવું એનો સરવાળો મંડાય છે. હા, એ બધા હા ગાયું નતું ઓલામાં આવે છે ને, તમે નહોતું નાખ્યું. જિંદગીમાં કેટલું કમારી જરી સરવાળો માંડ્યો, અંતે તો લાકડા ને ઝાણા અને ઉઠાના હવારથી મોટા પાણા. પાણા એટલે પથરા એવું આવે છે ને ભજનમાં, આવે છે ને હવારથી હાજુ ઉઠાના પાણા, આ વેપારના પાણા, ક્યાં કોથળીયું ના દાણાના ફલાના હીરા ને માણિક ને પથરા ઉઠાના આખો દી. ભગવાન આત્મા કોણ છે એની નજરું કરવાની વખત મળ્યો નહીં. ક્યાં જઈશું? મરતા રોવે હો, રે કાંઈ કર્યું નહીં. કહેતા હતા ઘણા હો, કાંઈ થયું નહીં. હા જાઓ, હવે કઈ થયું નહીં એમાં રખડવા આવે જે છે કે આ મનુષ્યમાં પામવા એવું હોય તો ભેદાભેદ રત્નોત્તર સ્વરૂપની દ્રષ્ટિને જ્ઞાન આચરણ અને કાં દેવગુરુ સાચા દેવગુરુ શાસ્ત્ર એની શ્રદ્ધા જ્ઞાન એનો ભક્તિ આદિનો ભાવ એ બે અંદર આવે છે. નીચે હોય ત્યાં વ્યવહાર,
આવે પૂર્ણ ન હોય ત્યાં, પણ એનું ફળ સ્વર્ગ છે અને આનું ફળ મુક્તિ છે, બેની નજરમાં હોય. એમાં મનુષ્યને સફળ કરવાનો ઉપાય એક જ છે, બીજો કોઈ ઉપાય. आगे देह को अशुचि अनित आदि दिखाने का 102 में व्याख्यान करते हैं. उवली चोपड़ी चीठा करी दे सुमिठा आर देसयल निरथ गयो जिसु दुजनी उयार. यद्यपि अयम काय खल खल शब्द पीड़े છે અંદર જો સંસ્કૃતમાં એટલી લીટી એટલી સંસ્કૃત એ શું કાય એટલે કાય ખળ ખળ સમાન એમ. ખળ એટલે શું ને? यद्यपि अयम काय खल तथापि किंतु ग्रासादि दत्वा. खल એટલે હું इसमें है काय खल है दुष्ट बोला सज्जन ની ઉપમા આપે છે ને वो खल है ना खल. यद्यपि अयम काय खल 148 ની છેલ્લી સંસ્કૃત લીટી 148 છેલ્લી સંસ્કૃત લીટી છે. हाँ ये तो बराबर है. ये तो बराबर ग्रास दत्वा खलो છે ખળ ખળ એટલે ખળ જેવું છે દૂષ જેવું છે. પેલા દૂષ જેમ સજન છે એમાં કાયા દૂષ જેવી છે. ખળની ઉપમા હતી હે. હા હા ઠીક. ખળ ખળ એ ખળ ખળની ઉપમા હતી એ છે આ દેહનું એ ઉટણા કરો ખૂબ મીઠી ને હળદરે સોપડ્યા કરો અને રૂપિયાના હાબુ 2 રૂપિયાના હાબુ આમ લીમડાના હાબુ આવે છે ને ચામડીને અનુકૂળ બહુ. લીમડા ચામડાની ઓલી પડે ચામડીને ઓલી ન નડે. લીમડાના રસવાળાના આવે છે ને લીમડાના હાબુ હોય છોટાભાઈ એ ચામડીને બગાડે ની પાછી નહીં તો ઓલી ચામડી તળિયા પાડે કઈ ખલણ કરે ઊંચા કે ગમે એવા ઉઠણા કર પણ એક વાર ભૂ થઈ જશે તારે પાસે એક ક્ષણ નહીં રહે જો એમ કે છે ને તારો આત્મા અંદર થી ગાળ પડ્યો છે એની ઉપર તો નજર તું કરતો. એ ઉઠણા કરો પેલા દીકા મર્દન કરો સવારમાં ઉઠી કસરતું કરે તેલ લે ખૂબ ખૂબ ઊંચે નીચે કરે ગમે એ કહે એક ક્ષણમાં ભો રાખ માણની થઈ છે. બાપા એ તારો દગો દેશે તને હો એ વિશ્વાસ કરવા જેવો એ દુષ્ટની અરે દુષ્ટની ઉપા આપજો. પેલા મર્દન કરો એ શૃંગાર આદિ અનેક પ્રકાર સજાવ ચેષ્ટા કુરુ. સવારમાં તેલ ચોપડી આમ જોવે આમ જોવે આમ જોવે ફરી તમે જોવે ને હું થઈને સવારમાં નાય ધોઈ બરાબર લુગા વાળબા સરખા કરી કપડા બપડાની બધા બોલી આમ હોય ને હરખી આમ હરખી કરી તું ડેટ થઈને બહાર નીકળે છે આમ કામ હાથમાં લાકડી મોટી હરખી રૂપાની માથે શું છે એ મળદા હલ્યા મળદા એ જતનભાઈ ભગવાન દેહમાં તું ગમે એટલું કરીને એક વાર આમ આમ ક્ષણમાં પડી આત્મા છે માટે આમ રહે છે શરીરને આમ દુઃખ ના કે દુઃખ તો એને કાઢી જ્યાં આત્મ જત કે છે એ અનેક પ્રકારના સજા કરો સજાઓ શણગાર પૂરા કપડા એમાં અત્તર ફ્લેલ અત્તર નાખે શીશી બી ચડતી દૂર નાખે હારી ઊંચી શીશી હોય ને અત્તર એ ચોપડે નાખે કાંઈ નાખે સુગંધ આવે અંદર ક્યાંક જાય તો સુગંધ આવે અંદર સમરષ્ટ આરામ આ છે એ મિષ્ટ આહાર દ્યો
એ બદામના મિશુબ ખવડાવો એને, પિસ્તાના પાપડ અને તીખાના આથણા. મરીના આથણ થાય ને ભાઈ, હા તીખા નથી થતા. ખૂબ મરી હોતા ને મરી ત્યાં काली मिर्च, ये काली मिर्च का अथाना होता है, आत्मा से पंजाब मलबा से दबाता है ऐसा नहीं. हमको देखा है ना, एक जरी भिक्षा में गया था, ये घर समान मोटा लाख घना बाद में काट लो मरी नो देवा अरे शू છે અરે કીધું આ બહુ વાત હું આમાં જીવાત છે આજે તું ત્યાં જામનગરમાં વલમ શેઠ વલમજી શેઠ ખાનના વેપારી, મોટો વેપારી, ખાનનો મોટા વેપારી, એટલે ત્યાં ડબ્બો આખો તીખાનો આથણામાં આમ લૂમ મરીને લૂમો ભરી આખી ભરેલો કાઢી એના જો મારા દરેક બધો આ અડાઈની આ ન ખવાયા જેવાયની આ તો એકાંત જીવાન છે ખાર એકલો હળેલું એ મરીના આથણા આમ ચપ ચપ થતા હોય અંદર મીઠાશ તીખાશ ખરાશ બધું ભેગું હોય અંદર. મીઠું નાખ્યું હોય, ખારું હોય અને ફરી હળેલું હોય, થોડું હળેલું હોય અંદર. એના બદામના પાછા મિશુબ હોય, બદામના મિશુબ અને પિસ્તાના પાપડ, પિસ્તા હોય છે ને એના પાપડ, જીરાના થાળ વારા વાજ કે અંદર આ ગમે એમ કરી કે છે કે એક વાર મરી જાય એવી રીતે કે કઈ હમું નહીં જોઈ દે. લે આ દગો દે છે, આ દુર્જન છે એમ કે છે. જો દુર્જન રૂપમાં આપે ખવ કીધું ને. હા હા હા, આટલા વર્ષથી સંભાળ કરીને હવે તો કઈક મને હક આવવા દે થોડી. અરે મને આ કઈ થાય તો આ થાય શું થાય કરીને હા ખેંચ ને ખેંચ્યા આવે ત્યાં આ થાય મને, આ થાય મને, આ થાય હાથ જાગતા હા અહીંથી ખસી ગયો. કીધું ને અમારા પટેલ હતા ને, શિવા પટેલ હતા, ખાધું ખાધું તો ખૂબ ઓળા સિંગના ઓળા કહેવાય છે ને, આ કાચી સિંગ ઓળા ખાતા, બે ચાર કેવા ખાતા, અને અહીંની દાળ ભાત શાક આવ્યો થોડા નીચી થાય બહુ બચુભાઈ ના હાથની. એટલે દાળમાં રોટલી ખાધી હરખાઈને, દાળ ભાત શાક એ ખાધા ભેગું હલવાનું રૂચનભાઈ ના કઈ એવું થઈ કુદરતે હતા. ઓલા વલ્લભ પટેલના ગામના કંસના અમારા હતા એ અગાસમાં રહેતા પેલા, પછી બીજી સાલ ત્યાં રહેતા. એવું થયું કોણ જાણે કેમ થયું, એ ખાધા ભેગું અહીંથી શ્વાસ ખસી ગયો, ડૂટીથી શ્વાસ ખસ્યો એકદમ, કાંઈ બીજું નહીં હો, ન થાય જાડો ન થાય ઉલટી. એઠે બેઠા હતા ત્યાં થોડું છે ને, એઠે બેઠા કેમ પટેલ અંતક્રિયા એની પણ અંતક્રિયા બેઠો કાંઈ નથી ને, હે આમ જ બોલ્યા છેલ્લી અંતક્રિયા મારી પણ શું છે કાંઈ નથી ના, ખાઈને આવ્યા ને શ્વાસ છૂટી ગયો, શ્વાસ આથી ખસી ગયો છે, નીતિથી શ્વાસ દોરો ખસી ગયો. છેલ્લું લાગે છે મારી અંતક્રિયા છે છેલ્લી, પણ હેઠે બેઠેલા કાંઈ ન મળે કાંઈ, બસ હવે આ છેલ્લી શ્વાસ જ ઉપડ્યો થાય, અહીંથી ખસી ગયો શ્વાસ, ખાઈને આવ્યો નાથી ખાઈને આવ્યા મોટું લટકી હું શરીર એ શ્વાસ અહીંથી દોરો મૂકી દીધો ખરાબ દઈને, નીતિથી જ આમ હાલે છે. જેઠે જે ઠેર જતો ન ગયો, એક દોરાવા આમ આગો હાલ ઊંચો રહી ગયો, શ્વાસે રસો મૂકી દીધો. મારી છેલ્લી ક્રિયા હજી પણ પોતે શું બોલો, એ 36 કલાક રહી એમને એમ 36 કલાક શ્વાસ. હા જરા કેટલી સંભાળ કરી, આ શું કર્યું, બેઠા હતા કાંઈ ન મળ્યો, બોગડું કાઢો નાખો પટેલ, હવે આ તૈયારી થઈ ગઈ છે, દોરો બોરો પહેરેલો નાઈ જઈ કામ કાઢી નાખો હવે, કારણ કે આ તો કલાક હમણાં બેઠા હતા કાંઈ ન મળે, કાઢી નાખો, આ હવે તૈયાર થઈ ગઈ શરીર છૂટવાની. ડગુ આપે તો આમ આપે, આ તો 36 કલાક કર્યા, 1-1.5 મિનિટ. આ ગમે એટલું કર પણ આત્માનું જો કર્યું નહીં, સાજવું નહીં તો આ દગો દેજે લઈ જજે મજ નરકમાં. એ ભાવ એ છે
એક અચ્છે અચ્છે મિષ્ટાન આહાર દેવો. સમજાણું કાંઈ? રસ ને પૂરી, ઘીમાં તળેલી પૂરીઓ અને રસ ત્યાં મીઠી મીઠા. એમાં પત્રવેલિયા, અળવીના પાંદડાના પત્રવેલિયા હોય, એ ત્રણે મીઠા. ખાઈ ખાઈને બેસી જાય. ગમે એવું કરશે એટલે એ સબ યત્ન વ્યર્થ હૈ. એ તારા યત્ન વ્યર્થ જશે, મફતમાં જશે, પાપ લાગશે, મફત એમાં કઈ નહીં થાય. ત્યાં તો થવું છે તારી કલ્પનાને કારણે શરીરમાં કઈ ફેરફાર થાય, હરામ વાત છે. શરીરની અવસ્થા જે સમય જે રીતે થવાની થયા જ કરે છે. તારી કલ્પના મફત છે, બરાબર છે. પણ એ રીતે એ બરાબર હોય તો એના પ્રત્યે મમતા છોડી દે. એમ બરાબર છે, બરાબર કરીને પછી મમતા રહી છે ને હારો દુઃખ હરખું નથી. હરખું આપે તો હક આપે એમ છે. એ હરખું હોય તો હક આપે એ જ મૂંડતા છે કે છે. દરેકમાં ફરી જાય. આમ રક્ત તરફ થઈ ગયું. શું થયું કયા મોઢું નથી ફરતું દાદા, પછી ભેગું ન થાય. બગાઉં રક્ત પેલા ભેગું થતું નથી. આ મોઢું ફાટી જાય છે. બાપા એ તો જળ છે, એની કરિયાઈ થવાની તે થાય. તારો વિકલ્પ કરવી ચિંતા એ મુફતમાં દેશે ને. હું સંભાળ રાખતો રે એ વાતમાં એક ડોકરો હતો નથી. બરાબર છે કે નહીં છોટાભાઈ? અને જોયું ને બાલુભાઈ, જોયું કે નહીં? હે બધાને એમ જ થાય ઘડીકમાં. ક્યાં ખબર એ નહોતી શું થશે હવારે. જે છે આ ઉપકાર કરના વ્રતા, એ દુર્જનો કા ઉપકાર કરના વ્રતા હે. દેખો, જેમ દુર્જન નો ઉપકાર કરવો વ્રતા છે, એમાં દુર્જન જેવું શરીર એનો ઉપકાર કરવો મફતમાં જશે તારો કે. આ દુર્જન જેવું શરીર છે એવી ઉપમા એને આપીને એને વૈરાગ. ભાઈ આની ચિંતા કરીને બાપુ તારા આત્માની આ ચિંતા અહીં માંડી, આની કરીને આ બાજુ ચિંતા એટલે એકાગ્રતા ને જ્ઞાનાનંદ કરવું આખો પીડ્યો છે. તારી જેટલી એકાગ્રતાની ગુણ એટલી શાંતિ આવશે. જેટલો ફોવરણ દાબી છે એટલું પાણી નીકળશે. એમ ભગવાન આત્માની દ્રષ્ટિ કરીને જેટલો એકાગ્ર થઈ એટલે આનંદ આવશે અંદરમાંથી. એ બીજે ક્યાંયથી મળે એવો. માટે આત્માનું જ્ઞાન કર ને શરીરની ચિંતા વ્રથા ભોગવત છોડી દે એમ કહેવાનો એમાં છે.